આપણે સૌ ડિઝનીલેન્ડ વિશે જાણીએ છીએ, પરંતુ તેના સ્થાપક વોલ્ટ ડિઝનીએ આટલી મોટી ખ્યાતિ કેવી રીતે પ્રાપ્ત કરી તેની વાત ખૂબ જ પ્રેરણાદાયક છે. વોલ્ટ ડિઝની એક સ્થાનિક અખબારમાં કામ કરતા હતા, પરંતુ તેમના માલિકને તેમનામાં કોઈ ખાસ સર્જનાત્મકતા જોવા મળી નહીં. તેથી તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. બીજી કંપનીમાં કામ કરવા ગયા, પરંતુ ખૂબ ઓછો પગાર મળતો હોવાથી હવે તેમના માટે જીવવું બહુ જ કઠણ થઈ ગયું હતું, અને ઘણીવાર તો કૂતરાઓનો ખોરાક પણ તેઓ ખાતા હતા. તેમની પાસે જે થોડા પૈસા હતા તેમાંથી તેમણે હોલિવૂડમાં ચંપલાવ્યું, અને તેમની મિકી માઉસ ફિલ્મ નિષ્ફળ જશે તેવું કહેવામાં આવ્યું. ઘણી નિષ્ફળતાઓ મળી અને ક્યાંય સફળતા મળે એવું લાગતું નહોતું, પરંતુ વોલ્ટે પોતાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા, અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળી રહે તેવા અમ્યુઝમેન્ટ પાર્ક અને ચલચિત્રો સાથે પોતાની કંપનીનો વિકાસ કર્યો. અને મિત્રો, આજે તો તેઓને સાંસ્કૃતિક ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો, સમજદારીપૂર્વકનું જોખમ લેવાનું શીખીને ભલે જગત આપણને આગળ વધવા રોકવા માટે અવરોધો ઊભા કરે, પણ આપણને જે ગમે છે તે કરવાનું બંધ કરીએ નહીં. વર્ષો પછી વોલ્ટ ડિઝની કેન્સાસ સિટીમાં પાછા આવ્યા અને ત્યાંનું સ્ટાર અખબાર ખરીદી લીધું, અને તેમાં કટાક્ષ કરતા લખ્યું કે વર્ષો પહેલા મારી પાસે સર્જનાત્મકતાનો અભાવ હતો. બાઇબલમાં બીજા કાળ વૃત્તાંત 15મા અધ્યાયની 7મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ તમે બળવાન થાઓ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.